નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.2 ના પ્રશ્ન નંબર 1 થી 5 નો અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન શું છે આપણી પાસે કે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ, સામાન્ય તફાવત ડી, nમું પદ an છે, ખાલી જગ્યા પૂરો. તો તમને અમુક માહિતી આપેલી છે અને અમુક મેળવવાની છે. અમુક એટલે ખાલી એક જ મેળવવાની છે. 4 માંથી 3 માહિતી આપેલી છે અને ચોથી મેળવવાની છે. કેવી રીતે મળશે શીખવાડું છું તમને. તો પહેલા તો આપણે પ્રશ્ન જોવાનો. પહેલો પ્રશ્ન જે આપેલું છે ને એ લખી નાખવી. તો આપણે લખવાનું કે અહીં a બરાબર 7, d બરાબર 3 તથા n બરાબર 8 આપેલ છે. જે આપ્યું તો એ લખી નાખ્યું. આવું દરેકમાં વાક્ય લખી નાખવાનું. હવે શું કરવાનું, મારે મેળવવું શું છે? an કેવી રીતે મળે? તો આપણી પાસે ફોર્મ્યુલા છે an બરાબર a વત્તા n માઇનસ 1 ગુણ્યા d. હવે આપણી પાસે a પણ છે, d પણ છે અને n પણ છે. મતલબ a n અને d બધું છે ને એકની કિંમત તો એક જ થાય. તો બધી કિંમત મૂકી દો. લખવાનું કે માટે અથવા બરાબર an તો લખી નાખ્યું, બરાબર a એટલે 7 વત્તા n એટલે 8 માઇનસ 1 ગુણ્યા d એટલે 3. હવે સમજો, ભાગુસભાના નિયમ પેલા શું આવે? કાઉન્સ હોય તો પેલા કાઉન્સની પ્રોસેસ પૂરી થાય પછી ભાગુસભા લાગે. તો પેલા તો 7 નું કઈ ન થાય, પેલા તો કાઉન્સની પ્રોસેસ થાય. 8 માંથી 1 જાય કેટલા વધે? 7 ગુણ્યા કેટલા? 3. હવે 7 અને વત્તા 7 તરીને કેટલા થાય? 21. હવે ભાગુસભા લાગે એટલે પેલા ગુણાકાર થાય અને 21 ને 7 કેટલા થાય? 28. લો, આમાં આપણે કઈ વિચાર્યું? કઈ નથી વિચાર્યું. an નું સૂત્ર ને આપણે પહેલા જ લેક્ચરમાં કીધું, ખાલી 4 જ સૂત્ર છે. an ના 2, sn ના 2, 4 સૂત્ર અને d તો a2 માઇનસ a1 થાય. આટલું આવડે એટલે તમને આખું ચેપ્ટર આવડે. તો કેવી રીતે ઉપયોગ કરવાનો ને એ ખબર હોવી જોઈએ. તો અહીંયા a dn આપ્યા હતા, an નો ફોર્મ્યુલા મૂક્યો, મળી ગયો. બીજામાં જોવો તો પણ પેલા 5મો દાખલો જો આના જેવો જ છે. 5માં જો a આપ્યું છે, d આપ્યું છે, n આપ્યું છે અને an મેળવવાના છે. ક્રમ બરોબર જ છે ને? હવે લખવી આપણે કેટલામો દાખલો? 5મો. શું કામ? આના જેવો હતો એટલે. તો લખશું કે અહીં a બરાબર કેટલા? 3.5. જો પોઈન્ટ આવે તો ગભરાવાનું નથી હો. અને n બરાબર કેટલા? 105. તો an બરાબર ખાલી જગ્યા. આ તો મેળવવાનું. પહેલા તો મને એમ નામ રકમ જોઈને ખબર પડી જાય કે અહીંયા શું આવશે. 3.5 જ જવાબ આવશે. કેવી રીતે ખબર પડી કહું? તફાવત કેટલો છે? 0. મતલબ પેલા પદમાં 0 ઉમેરો બીજું પદ મળે, પણ બીજું પેલા જેટલું જ મળે ને, કારણ કે કઈ ઉમેરવાનું જ નથી. તફાવત 0 આપેલો છે. તો 3.5 3.5 3.5 ગમે એટલામું પદ જો. n એટલે શું? કેટલામું પદ છે એનો ક્રમ કહેવાય. n એટલે પેલું પદ, બીજું પદ. અહીંયા શું હતું? n 8. એનો મતલબ શું થાય? 8મું પદ કેટલું થાય? તો a વત્તા 7d થાય. ખબર પડી ગઈ? તો લખવાનું કે an બરાબર a વત્તા n માઇનસ 1 ગુણ્યા d. a કેટલા છે તમારી પાસે? 3.5. n કેટલા છે? 105 માઇનસ કેટલા? 1 અને d કેટલા છે? 0. તો બીજું પદ ઓટોમેટિક 0 થઈ ગયો. જવાબ કેટલો આવશે? 3.5. લો, દાખલો પૂરો. આમાં કઈ હતું નહોતું. હવે બીજો પ્રશ્ન શું આપેલું છે? a આપેલા છે -18, d ખાલી જગ્યા છે, n આપેલા છે અને an આપેલા છે. લખી નાખવી પેલા માહિતી. કેટલામો દાખલો? બીજો. a બરાબર -18, d તો ખાલી જગ્યા છે, પછી n આપેલા છે કઈક અને an આપેલા છે. જોઈ લઈએ આપણે. n અને n 10 અને 0. 10 અને 0. હવે અહીંયા વિચારવાનું હોય, આગળના બે દાખલા બે હતા એમાં તો કઈ હતું નહીં, સીધું સૂત્ર હતું. આપણી પાસે એક જ સૂત્ર છે ને, a dn અને an માટે એક જ ફોર્મ્યુલા છે તમારી પાસે. કયું? an બરાબર a વત્તા n માઇનસ 1 ગુણ્યા d. આ સિવાય બીજું કઈ છે આપણી પાસે? નથી. તમે કહેશો હા બીજું ફોર્મ્યુલા છે ને n નું, પણ અહીંયા એનો ઉપયોગ કરવાનો નહીં થાય 4 દાખલામાં. તો an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. કિંમત મૂકવાની છે, બીજું કાંઈ જ કરવાનું નથી. a ની જગ્યાએ કેટલા મૂકવાના? 0. a ની જગ્યાએ કેટલા મૂકવાના? -18. n ની જગ્યાએ કેટલા મૂકવાના? 10 માઇનસ 1. d તો ખાલી જગ્યા છે, d તો મેળવવાના છે, તો ખાલી જગ્યા નથી મૂકવાની. જે મેળવવાનું છે એ એમ નામ રાખવાનું છે d.
હવે શું કરવાનું, ડી મેળવવાનું હોય ને તો ડી સિવાયનું બધું સામે લઈ જવાનું, એટલે જે જવાબ મળે એ ડી કહેવાય તમારો. તો -18 આ બાજુ કેવા થાય, +18 થાય, એટલે કે 0 + 18 એટલે 18 થયા. 10 માંથી 1 બાદ કરો તો કેટલા વધે, 9, અને ગુણ્યા કેટલા, ડી. ડી મેળવવો છે, ડી અને 9 કેવા છે, ગુણાકારમાં. 9 આ બાજુ કેવા થાય, ભાગાકારમાં. તો ડી બરાબર 18 ભાગ્યા કેટલા, 9, અને 9 દૂને કેટલા થાય, 18. પૂરું થઈ ગયું. ખબર પડી? ન ખબર પડી તો અહીં એક્સપ્લેન કરું. 18/9 હતા, તો 18 એટલે 9 ગુણ્યા 2 થાય, અને નીચે 9 આવે, ઉપર નીચે સરખું હોઈ જાય, એટલે વધ્યું શું, ખાલી 2. હાલો પૂરું. ત્રીજો દાખલો, એ મેળવવાના છે, ડી આપેલા છે, એન આપેલા છે, ને એન આપેલા છે. હવે અહીંયા જગ્યા નથી, તો પેલા આપણે યાદ રાખી લઈએ, -3, 18 અને -5. -3, 18 અને -5. આ શું હતા, ડી, આ શું હતા, એન, અને આ શું હતા, એન. ફોર્મ્યુલા તો એક જ રહેશે આપણી પાસે, એન બરાબર a વત્તા n - 1 ગુણ્યા ડી. એન તો આપેલા છે કેટલા, -5. એ કેટલા છે એ તો મેળવવાના છે, n - 1 એટલે 18 - 1, અને ડી એટલે -3 છે, તો આમ નથી લખવાના, ખોટું પડે, અહીંયા કાઉન્સ કરવો પડે. આ બધું તમને બેઝિક શું કામ આપે છે, અમથા નથી આપતા, આવું જ શીખવાડવા માટે, કે n - 1 ગુણ્યા ડી છે, ને ડી -3 આપેલા છે, તો -3 લખો ને તો બાદ બાકી કહેવાય. n - 1 આરે ડી ગુણાકારમાં છે, એટલે આ રીતે લખવાનું છે. એટલે આ સ્ટેપ જે છે ને એને હાઇલાઇટ કરું છું, ભૂલ ન થવી જોઈએ. હવે જુઓ તો શું થશે, -5 એમ નામ રહેશે. મારે તો એ મેળવવાના છે ને, તો પેલા તો એ એમ નામ રાખો. 18 માંથી 1 જાય કેટલા વધે, 17, અને -3 આમ લખવાનું. હવે -5 એમ નામ, એ એમ નામ, અને 17 તરીને 51, અને માઇનસ કેટલી વાર આવે ગુણાકારમાં, એક વખત, તો કેવા થાય, -51. -51 આ બાજુ આવે તો +51 થાય, અને બરાબર કેટલા, એ. 51 માંથી 5 બાદ કરો તો કેટલા વધે, તો 46 વધે. 46 4 50 ને 1 51, અને 46 વધે કેવી મોટા પદની નિશાની પ્લસ, તો એ બરાબર કેટલા થયા, 46. ખબર પડે છે ને, ખાલી આ બધું અમુક વસ્તુ બેઝિક આ જોવી પડે, કે આ ખબર પડવી જોઈએ કે -3 નથી લખવાના, ગુણાકારમાં -3 છે. ચોથો પ્રશ્ન શું છે, -18.9, 2.5 અને 3.6. -18.9, 2.5 યાદ રાખવું પડશે. -18.9 એ હતા, ડી હતા 2.5, પછી શું હતા, એન ખાલી જગ્યા ને એન 3.6, એન 3.6, એન ખાલી જગ્યા એન 3.6. સૂત્ર તો હતું એન જ આવશે, એક જ સૂત્ર છે આપણી પાસે અત્યારે તો, એન બરાબર a વત્તા n - 1 ગુણ્યા ડી. હવે એન એટલે કેટલા છે, 3.6, તો અહીં મૂકો 3.6 બરાબર એ ની જગ્યાએ કેટલા, -18.9 વત્તા n - 1 કેટલા છે, તો n તો મેળવવાના છે, અને ડી કેટલા છે, 2.5. અહીંયા જરૂર નથી 2.5 ની, કારણ કે આગળ નિશાની માઇનસ ન આવતી એટલે. હવે -18.9 આ બાજુ કેવા થાય, પ્લસ થાય, તો 3.6 વત્તા 18.9 થાય, બરાબર n - 1 એમ નામ, અને 2.5. જોજો હું હજી અહીંયા ગુણાકાર નથી કરતો, શું કામ સમજાવું, મારે n જોઈ છે ને, તો n એક બાજુ રાખવા છે ને, તો હું અહીંયા ગુણાકાર કરીશ તો પાછું 2 વખત 2.5 આ બાજુ લાવું. આની યારે ગુણાકારમાં એટલે સીધું ભાગાકારમાં લઈ નાખીશ. તો પેલા તો આનો સરવાળો કરી લઈ, 6 ને 9 15 કો પાંચડો થાય, પોઈન્ટના પોઈન્ટ વધી 1, 3 ને 1 4 ને 8 12 કો બગડો થાય, વધી 1, 1 ને 1 2, 22.5 થાય. અને 2.5 અહીંયા આવે એટલે ભાગાકારમાં આવે 2.5, અને અહીંયા શું વધે, n - 1 વધે. આ ખાલી સરવાળો કર્યો, કેવી રીતે કર્યો સમજાવું, 3.6 વત્તા 18.9 આ રીતે કર્યો, 9 6 15 કો પાંચડો વધી 1, 3 ને 1 4 ને 8 12 કો બગડો વધી 1, આવી રીતના કર્યો મેં સરવાળો, એટલે શીખવાડી દઉં. હવે ઉપર નીચે એક એક આંકડા પછી પોઈન્ટ હોય ને, તો આનો પોઈન્ટ દૂર કરવા નીચે 10 આવે, ને આનો પોઈન્ટ દૂર કરવા ઉપર 10 આવે, ઉપર અને નીચે 10 10 નીકળી ગયા, એટલે પોઈન્ટ નીકળી ગયા. તો શું આવશે, 225/25 બરાબર કેટલા થાય, n - 1 થાય.
હવે 25 ના ઘડિયામાં 225 ક્યારે આવે? તો 25 દાણ 250 થાય, તો 25 નવા 225 થાય. તો અહીંયા હમણાંની જેમ 25 ગુણ્યા 9 કરો એટલે કેટલા થાય? 225 થાય. તો 9 બરાબર n માઇનસ 1 થયા. મારે n જોઈશે તો -1 આ બાજુ લાવો દો, તો 9 + 1 બરાબર n. તો માટે n બરાબર કેટલા થઈ જાય? 10. પણ તમારે આ રીતે અહીંયા નીચે લખવાનું. હાલો હું લખી જ દઉં. n બરાબર કેટલા? 10. આવું નથી લખવું તમારે. અને બીજું કે વ્યવસ્થિત લખવાનું હોય ત્યારે આવું લખો ને ત્યારે આના પછીનું સ્ટેપ લખતા હોય ને ત્યારે બધે માટે લખવાનું. હું ના લખું તો અત્યારથી કહી દઉં છું. આ રીતના આવે ને કે ઉપરના સ્ટેપ પરથી નીચેનું લખતા હોય તો બધે ફરજિયાત માટેની નિશાની મૂકવાની. ક્લિયર? હાલો, કારણ કે આના પછીનું સ્ટેપ આ આવે છે. જો બરાબર આવતા હોય તો માટે મૂકવાનું નથી, એટલે કે ડાયરેક્ટ બરાબર આવતા હોય કે n બરાબર આ પછી આ 3.6 ન આવતું હોય, મતલબ કે જો આપણે પેલો દાખલો ગણ્યો અહીંયા તો ત્યાં માટે નથી લખવાનું. n લખતા હોય તો લખી શકો, પણ અહીંયા બરાબર આવે તો પછી ત્યાં માટે લખવાની જરૂર નથી, સીધો જવાબ આવી જાય. ક્લિયર? હવે અહીંયા આપણા કેટલા 5 પ્રશ્નો પૂરા થઈ ગયા? કયા? પહેલાના. હવે બીજો પ્રશ્ન શું કીધું છે? નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. તો પેલા તો સમાંતર શ્રેણીનું 30મું પદ ખાલી જગ્યા છે, એ તમારે મેળવવાનું છે. તો આપણી પાસે a શું છે? 10. d બરાબર શું થાય? 7 - 10. બીજામાંથી પહેલું પદ બાદ કરવાનું, અને 7 માંથી 10 બાદ ન થાય, 10 માંથી 7 બાદ થાય, કેટલા વધે? 3. અને આવેલ જવાબને મોટા પદની નિશાની કેટલા થાય? -3. ખબર પડી? હવે 30મું પદ એટલે a30 બરાબર શું થાય? તો a + 29d થાય. હવે a ની જગ્યાએ a મૂકી દો, d ની જગ્યાએ d મૂકી દો. -3 આવ્યા તો પાછો કાઉન્સ કરવાનો, હમણાં કીધું એમ. અને 10 અને 29 ગુણ્યા 3 તો 9 * 3 = 27, 7 વધી 2, 3 × 2 = 6 અને 2 = 8, 87 અને માઇનસ. કેમ? તો અહીંયા પહેલાથી જ માઇનસ લખી નાખો, કારણ કે પ્લસ અને માઇનસ આયા કેટલા થાય? માઇનસ. અને 87 માંથી 10 બાદ કરો તો કેટલા વધે? 77 ને મોટા પદની નિશાની. તો a30 બરાબર શું થાય? -77 છે ઓપ્શનમાં તમારી પાસે. આ રહ્યું, તો એ તમારો જવાબ. હવે સમાંતર શ્રેણી આ જે છે એનું કેટલામું પદ? 11મું પદ મેળવવાનું છે. તો સીધું જ લખવીને આપણે a11 બરાબર a + 10d. એ કેટલા છે તમારી પાસે? -3 છે. ડી મેળવવાના ને. ડી કેમ મેળવશો? તો બીજામાંથી પેલું પદ હાલો વ્યવસ્થિત જ ગણી લઈ, નહીતર પાછું બધું વ્યવસ્થિત છે. એક દાખલો આપણે આ રીતે લખશું. ડી મેળવવાના છે. ડી કેવી રીતે મળે? કેટલામો દાખલો? બીજો. a2 - a1 થી મળે. a2 કેટલા છે? -1/2 અને -a1 કેટલા છે? -3. તો -3 આ રીતે આવે, a2 - a1, -1/2 અને +3. છેદમાં કઈ નો શું સમજવાનું? 1 1 1 +3 × 2 = 6, છેદમાં 2 1 2. આવું તો આપણે ઘણી વાર શીખવાડ્યું. 6 માંથી 1 બાદ થાય, 5/2 આવ્યા. હાલો, ડી મળી ગયા. હવે શું મેળવવાનું છે? કે કેટલામું પદ કીધું છે? 11મું પદ. તો લખવાનું a11 બરાબર a + કેટલા ડી? 10d બરાબર a કેટલા છે? તો એ અહીંયા જોઈ લ્યો, -3 + 10 × d કેટલા છે? 5/2. હવે આવું આવે તો આ બે ગુણાકારમાં કહેવાય, આખું 10 × 5/2 કહેવાય. અને સરવાળો બાદબાકી ના હોય ને સીધો ગુણાકાર હોય ને તો તમારી રીતે કટ કરી શકો, 2 × 5 = 10. તો -3 એમ નામ ને 5 × 5 = 25. અને આ -3 ના જો હું માઇનસ ભૂલી ગયો, તમારે નથી ભૂલવાનું, નહીતર માર્ક કપાઈ જાય. 25 માંથી 3 બાદ કરો તો કેટલા વધે? 22. અને આવેલ જવાબને મોટા પદની નિશાની. હાલો, ક્લિયર? તો તમારો જવાબ કેટલો આવશે? 22. 22 આપેલો છે આમાં. આ રહ્યો. ત્રીજો પ્રશ્ન, એમાં પાછા 5 પ્રશ્ન આવ્યા. તો જોવો તો પેલા પ્રશ્નમાં શું કીધું છે? એ છે તમારી પાસે, ડી નથી, વચ્ચેનું પદ મેળવવું છે, ના 26 આપ્યા છે. તો આપણે કોઈ પણ પદ મેળવવું હોય તો કેની જરૂર પડે? એ ની ડી ની જરૂર પડે. એ આપ્યો, ડી કેવી રીતે મેળવશો? અંદાજ નથી મારવાનો, અંદાજ મારીને તો તમે મેળવી શકશો. આપણે એવું કરવાનું નથી, પરફેક્ટ મેળવવાનું. કેવી રીતે મેળવવાનું છે સમજાવું છું. કે a બરાબર કેટલા? 2.
અને બીજું આ 26 છે કેટલામું પદ છે? પહેલું, બીજું અને ત્રીજું. તો લખવાનું A3 બરાબર કેટલા? 26. માટે A3 એટલે શું થાય? A વત્તા 2D થાય. સૂત્ર ઉપરથી 3 હોય તો અહીં 2 આવે અને બરાબર કેટલા? 26. માટે A બરાબર કેટલા? 2 હતા વત્તા 2D બરાબર કેટલા થાય? 26. ખબર પડે છે કે નથી પડતી? A બરાબર 2 હતા, A3 બરાબર 26 હતા. A3 ની જગ્યાએ શું મૂક્યા? A વત્તા 2D મૂક્યા અને D તો મેળવવાના હતા. એ તો તમને આપેલા હતા, એની જગ્યાએ મૂકી દીધા. હવે મારે D મેળવવા છે તો હમણાં જ કીધું જે મેળવવાનું એક બાજુ લેવાનું, બાકીનું બધું સામે જવા દીધું. તો 2D એમ નામ રાખો અને 2 સામે જવા દો તો 26 - 2 થાય, કારણ કે આ બે સરવાળા બાદબાકીમાં છે આ બે પદો. આ પદ સરવાળા બાદબાકીમાં જાય. પછી નિશાની કઈ જોવાની? આગળની. પ્લસ હોય તો કેવી થાય? માઇનસ. તો 2D બરાબર 26 માંથી 2 જાય કેટલા વધે? 24. અને 2 અને D ગુણાકારમાં છે તો 2 સામે જાય કેવો થાય? ભાગાકારમાં. 24 ભાગ્યા 2 તો કેટલા થશે? 12. તો D બરાબર 12 મળ્યા. હજી દાખલો નથી પૂરો થતો. તમારે શું મેળવવાનું છે? A2. તો લખવાનું કે માટે A2 બરાબર શું થાય? A પ્લસ D થાય ને, કે પેલા પદમાં તફાવત ઉમેરવાનો. A કેટલા હતા? 2 વત્તા D કેટલા? 12 અને 12 ને 2 કેટલા થાય? 14. તો હવે જુઓ તો પેલું પદ 2, 2 ને 12 14 અને 14 ને 12 કેટલા થાય? 14 ને 24 ને 2 26. હાલો પેલો દાખલો પૂરો. બીજામાં તો એ નથી આપેલો ને, તો એવું ના આપ્યું હોય તો એવું નથી કે ફરજિયાત આપેલું જોવું જોઈએ. આપણને આપ્યું છે શું એ જોવાનું. A2 બરાબર કેટલા આપ્યા છે? જુઓ 13 આપ્યા છે, તો આપણે લખશું 13. બીજું શું આપેલું છે? A4. જો આ પેલું એટલે A1 બરાબર A, બીજું એટલે A2, ત્રીજું એટલે A3 અને ચોથું એટલે A4. A4 બરાબર કેટલા છે? 3. પેલા લેક્ચરમાં આપણે એક સૂત્ર આપ્યું હતું D મેળવવા માટેનું, પણ એ સૂત્રથી નથી કરતો. દાખલો કેમ ગણવાનો છે એ શીખવાડું છું. A2 બરાબર 13 છે તો A વત્તા D બરાબર 13 થાય. આને સમીકરણ નંબર 1 આપો. A4 બરાબર 3 છે તો અહીં લખવાનું A4 બરાબર 3. એટલે અહીંથી હું કાઢી નાખું છું. દાખલો ક્યાંથી શરૂ થાય? આ બીજો. A2 બરાબર 13 માટે A વત્તા D બરાબર 13. A4 બરાબર 3 માટે A પ્લસ 3D બરાબર કેટલા? 3. સમીકરણ નંબર 2. 3 જ હતા ને? હાલો રેડી. હવે શું કરવાનું કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપણે પૂરું કર્યું. એમાં શું આવતું? x અને y માં બે સમીકરણ આવતા અને x અને y ની ઘાત કેટલી આવતી? 1 આવતી. પછી આપણે લોપની રીતથી ને આદેશની રીતથી દાખલા ગણતા. તો અહીંયા લોપની રીતથી આપણે દાખલો ગણવાનો છે. xy ની જગ્યાએ અહીંયા શું આવશે? A અને D આવશે. એટલે એને xy ની જેમ સમજવાનું. તો x અને y સરખા કરતા ને આપણે, કાં તો x સરખા કરતા કાં તો y કરતા. તો અહીંયા A બેયમાં સરખો જ છે, અહીંયા D અલગ અલગ છે. અને આવા દાખલામાં A સરખા જ આવશે, કારણ કે સૂત્ર A વત્તા 2D A પ્લસ 3D આવું જ કંઈક હશે ને. તો આપણે સીધી બાદબાકી જ કરવાની. તો લખવાનું શું? સમીકરણ 1 તથા 2 ની બાદબાકી કરતા. તો શું થશે? તો A વત્તા D બરાબર 13 લખી નાખો. A વત્તા 3D બરાબર 3 લખી નાખો. હવે બાદબાકી કરવાની છે તો અહીંયા શું આવશે? નિશાની બદલાશે. પ્લસ ના માઇનસ, પ્લસ ના માઇનસ, પ્લસ ના માઇનસ. એ કાઢવાના એટલે તો આપણે બાદબાકી કરી. 1 માંથી 3 બાદ ન થાય. 3 માંથી 1 બાદ કરો કેટલા વધે? 2. મોટા પદની નિશાની એટલે -2D. 13 માંથી 3 બાદ કરો કેટલા વધે? 10 અને મોટા પદની નિશાની. હવે -2 છે ગુણાકારમાં છે DR, એટલે 10 ભાગ્યા -2 થાય. ઘણાને એવું થાય કે -2 આવો હોય તો પ્લસ કેમ ન થાય? તો જોઈએ આ રીતે હોય ને તો જે છે ને D બરાબર 10 વત્તા 2 થાય. પણ -2D હોય ને એટલે ખરેખર શું કહેવાય? -2 ગુણ્યા D કહેવાય. શું કહેવાય? અને બરાબર 10 કહેવાય. અને બીજું આ રીતે આવે ને તો આપણે કીધેલું છે કે નીચે માઇનસ વાળું ક્યારેક જ આવે. તો તમારે કન્ફ્યુઝ ન થવું. નીચે માઇનસ આવે શું કરવાનું? માઇનસની નિશાની સંખ્યા ગણવાની, ગુણાકાર કે ભાગાકારમાં. નિયમ આપણે શીખવાડ્યો તો ફરી વાર કહું છું. ગુણાકાર કે ભાગાકારમાં માઇનસની નિશાનીની સંખ્યા ગણવાની. એકી વખત આવે તો માઇનસ ને બેકી વખત આવે તો પ્લસ. એકી વખત એટલે કે 1 3 5 7 વખત આવે તો માઇનસ, 2 4 6 8 10 આવી વખત આવે તો પ્લસ.
માઇનસ એક વખત આવ્યું માઇનસ લખી નાખો. 10 ભાગ્યા 2 કરો તો 2 પંચાને 10 થાય. તો ડી બરાબર -5. પૂરું. હવે ડી મળી ગયા. મેળવવાનું હતું શું આપણે? એ મેળવવાનું હતું. તો એ ક્યાંથી મળશે? પહેલા અથવા બીજા ગમે એમાં મૂકો તો આપણે મુકાય છે એમાં પહેલામાં જ મુકાય. તો ડી બરાબર -5 ને સમીકરણ 1 માં મૂકતા. આના માટે ત્રીજું ચેપ્ટર આવડવું જોઈએ પાછા, નહીતર તમે સર તો સીધું જવા જ દે છે. એ વત્તા ડી એટલે ડી ની જગ્યાએ કેટલા? -5 બરાબર કેટલા છે? 13. સમીકરણ 1 માં મૂકવું. -5 છે આ પ્લસ ની હારે તો કેવા આવશે? -5 બરાબર 13. એક સ્ટેપ લખ્યું આપણે. -5 સામે જાય તો પ્લસ થાય, તો 13 વત્તા 5. 13 ને 5 કેટલા થાય? 18. હાલો, એ બરાબર 18 થઈ ગયા, ડી બરાબર -5 થઈ ગયા. આ ખાલી બોક્સ કરવા પૂરતું, તમારે તો અહીંયા સુધી જ લખવાનું છે. હવે એ તો મળી ગયું પહેલું પદ. હવે આ કેટલામું મેળવવાનું છે? ત્રીજું પદ એટલે શું થાય? A3 બરાબર એ વત્તા કેટલા થાય? 2D થાય. એ કેટલા છે? 18 વત્તા 2 ગુણ્યા ડી કેટલા છે? -5. 18 અને 5 દુ ને 10 અને ગુણાકારમાં માઇનસ એકી વખત આવે માઇનસ. 18 માંથી 10 બાદ કરો તો કેટલા વધે? 8. તો આ કેટલા આવશે? 8 આવશે. તો અહીંયા આવશે 8. અહીંયા કેટલા આવ્યા હતા? 18. હવે જોવો તો 18 માંથી 5 બાદ કરો 13 આવ્યા, 13 માંથી 5 બાદ કરો તો 8 આવે, ને 8 માંથી 5 બાદ કરો તો 3 આવે. વચ્ચે તફાવત કેટલો આવ્યો? 5 નો. એટલે કેવો? -5 નો બાદ કરતા હતા એટલે. હવે આવો નવો ત્રીજો દાખલો. એમાં જો એ આપેલા છે અને છેલ્લું પદ આપેલું છે, તો પેલા તો એ લખી નાખવી. ત્રીજો અહીંયા સમાશે નહીં સમાય. હાલો ત્રીજો નેક્સ્ટ પેજમાં લઈ લે. એ બરાબર 5 અને છેલ્લું પદ આપ્યું છે 1, 2, 3 અને 4. ચોથું પદ 9 ગુણાંક 1/2. તો અહીં લખશું. કેટલામો દાખલો? ત્રીજો. એ બરાબર કેટલા હતા? પાછું ભૂલાઈ ગયું. 5 અને 9 ગુણાંક 1/2. તો એ બરાબર 5 અને ચોથું પદ બરાબર 9 ગુણાંક 1/2. આવું હતું. હવે આપણે શું કરવાનું? સાંભળો, કે તમે કહેશો કે આમાં કેમ ખબર પડે શું કરવાનું? એ બરાબર 5 છે એનું કઈ કરી શકો તમે? કાંઈ ન કરી શકો. ખાલી કરવું હોય તો આટલું કરી શકો. એ બરાબર A1 બરાબર 5. પણ મૂળ તો એક જ વસ્તુ થઈ ને. હવે બીજું શું આપ્યું છે? A4 આપ્યા છે. તો A4 બરાબર 9 ગુણાંક 1/2 આપ્યા છે અને વંચાય શું? 9 ગુણાંક 1/2. આનો મતલબ શું થાય ખબર છે? 9 ગુણાંક એટલે આખું અને વત્તા અડધું. 1/2 એટલે અડધું. આનો મતલબ ખરેખર તો આમ જ છે, પણ એને લખે છે શોર્ટ ફોર્મમાં આ રીતે, કે આખા પૂર્ણાંક આવ્યા પ્લસ આવું કંઈક આવ્યું ને તો આ રીતે લખી શકાય. અને આનો જે મિનિંગ થાય ને જાનો થાય. અહીંયા ચોકડી ગુણાકાર કરતા 2 9 ને 18 વત્તા 1 1 1/2 1 2 તો 19/2. અને આ શોર્ટમાં સમજાવી દઉં કે આ 2 નો ગુણાકાર વત્તા 1/2. 9 દુ 18 ને 1 19/2. અને આને શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક કહેવાય. તો 9 ગુણાંક 1/2 એટલે કઈ નહીં, આ જ વસ્તુ 9/1 વત્તા 1/2. આવું મેં કેમ શીખવાડ્યું? કારણ કે આ તમને શીખવાડેલું છે એટલે. બાકી તો શું કરું? આ 2 નો ગુણાકાર વત્તા 1/2. એટલે આ અલગ વસ્તુ નથી, આ જે છે એ આ જ છે, પણ આ કંઈક શોર્ટ ફોર્મ બનાવ્યું છે ને એને શું કહે છે? મિશ્ર અપૂર્ણાંક કહે છે. અને મિશ્ર અપૂર્ણાંક જે છે એ જ આ થઈ ગયું કે 19/2 હોય તો એને આ રીતે કન્વર્ટ કરી શકો. આપણે એવું ક્યાંય કન્વર્ટ કરવા નથી આવતું, પણ આના ઉપરથી આવું તો બનાવતા આવડી જાય. હવે A4 એટલે શું થાય? તો તમને સૂત્ર ખબર હોવી જોઈએ કે A વત્તા 3D થાય. આવું મૂકી દેવાનું સીધું. તો લખવાનું કે A4 બરાબર 9 ગુણાંક 1/2 માટે A વત્તા 3D બરાબર 19/2. હવે એ તમારી પાસે છે કેટલા છે? 5 વત્તા 3 ગુણ્યા D બરાબર કેટલા? 19/2. લખી નાખો. 5 અને 3D સરવાળા બાદ બાકીમાં છે, સામે જાય તો 5 કેવા થાય? માઇનસ. તો 3D બરાબર 19/2 માઇનસ કેટલા થાય? 5. છેદમાં કઈ નો હોય કેટલા સમજવાના? 1. હવે આપણે શીખવાડ્યું એમ કે 19 19 માઇનસ 5 દુ 10/2 1 2. 19 માંથી 10 જાય કેટલા વધે? 9/2. હવે 3D બરાબર 9/2 છે, તો D બરાબર શું થાય? તો 9/2 હતા ને 3 ગુણાકારમાં હતા, બાજુ હતા ભાગાકારમાં, તો 3 તરીને 9 થાય. તો 3/2 વધે, તો D બરાબર 3/2.
હાલો આટલું પૂરું. ડી મળી ગયા, એ તો હતા જ. હવે શું મેળવવાનું છે તમારી પાસે? તો વચ્ચે બે પદ નહોતા ને, જો એ આપ્યું હતું તો પછી A2 નહોતા આપ્યા ને A3 નહોતા આપ્યા, A4 આપ્યા હતા. આ મને યાદ રહી ગયું, હમણાં યાદ નથી રહેતું પણ આ યાદ રહી ગયું. તો શું મેળવવાનું છે? A2. A2 બરાબર શું થાય? A વત્તા ડી. એ તો તમને આપ્યા છે 5 વત્તા ડી કેટલા આવ્યા? 3/2. તો અહીં લખો 3/2. પછી આને આમ નથી કન્વર્ટ કરવાનું કે 5 × 3/2. સમજણ પડે? એ ખોટું ના કે 5 આખા ને 3/2, 3 બીજો ભાગ, પણ એવું નથી કરવાનું. તો શું કરવાનું? તો આમ નામ રાખીને અથવા એક આ રીતના અપૂર્ણાંક બનાવી લ્યો. 2 × 5 = 10 વત્તા 3 × 1 = 3 એટલે 10 વત્તા 3 એટલે 13/2. ખબર પડી? હવે શું કરવાનું છે સમજાવું. 13/2 કરો તો શું થાય? તો પોઈન્ટમાં આવે જવાબ. 12 ભાગ કરો એટલે 6 થયા, એટલે 6 આખા અને બીજું શું? અડધું. સમજાવું ના ખબર પડી હોય કઈ નહીં. અહીંયા 13 છે, ભાગ્યા 2 કરો, 2 6 ને કેટલા થાય? 12. 1 વધ્યો તો 6 × 2 કરો છો કેટલા આવ્યા? 12 આવ્યા ને 1 વધ્યો. હવે હું એને લખીશ કેવી રીતે ખબર? આ રીતે લખીશ 6.1/2. હવે જોવો તો હમણાંની જેમ 6 દુ 12 ને 1 13/2 થયા. મતલબ શું કર્યું ખબર? 6 ભાગ્યા 6 આખા લખ નાખ્યા અને ગુણ્યા 1/2 એટલે 6 આખા ને અડધું એટલે શું થાય? 13/2 થાય. તો ચોપડીમાં જવાબ આપ્યો છે ને આ પ્રમાણે આપ્યો છે, પણ એવું જરૂરી નથી કે આવું બનાવવું. અમે બનાવી દીધું, ચોપડીમાં આપ્યો હોય એટલા માટે. અને ચોપડી વાળા એ દોઢા જ થયા હોય કે અહીંયા તમને પ્રશ્નમાં આવું આપ્યું છે, જવાબ એ તમારી રીતે લાવો એમ કહેવા માંગે. સમજાણી વાત? આપણે એવું જરૂર નથી કે લાવવું. તમારે બીજું પદ મેળવવાનું છે, મળી ગયું, કામ પૂરું. હવે કેટલામાં મેળવવાનું છે? ત્રીજું. તો A3 બરાબર શું થાય? A + 2D થાય. હવે A કેટલા હતા? 5 વત્તા D કેટલા હતા? 3/2. આ 2 નીકળી ગયા, 5 ને 3 કેટલા વધ્યા? 8. તો ત્રીજું પદ શું આવશે? 8. તો અહીંયા કેટલા આવશે? 6.1/2 અને અહીંયા કેટલા આવશે? 8. સમજણ પડી? હવે ચોથો દાખલો. અહીંયા થોડી ઘણી જગ્યા લાગે છે તો અહીંયા આપણે ચોથો ગણી લઈએ. ભલે પછી મોટો થાય, જોયું જશે. A બરાબર -4 આપેલા છે તો લખો A બરાબર -4. પછી જુઓ તો શું આપ્યું છે? પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ ને છઠ્ઠું પદ. છઠ્ઠું પદ 6 છે તો લખવાનું A6 બરાબર કેટલા? હવે જો આનાથી તો કઈ નથી થતું, કહી દીધું. A6 એટલે શું થાય? A + 5D અત્યારે જ કીધું ને. A કેટલા છે? -4. મૂકો, ખાલી કિંમત મૂકતો જઉં છું, બીજું કાંઈ નથી કરતો ને. -4 સામે જાય તો કેવા થાય? +4 થાય. તો 6 + 4 એટલે 10. D બરાબર શું થાય? 10/5 અને 5 દુ ને 10 થાય. D બરાબર કેટલા મળ્યા? 2. હાલો, ખબર પડી આટલી વસ્તુ? આગળ જે પ્રોસેસ કરી આ દાખલામાં એ જ કર્યું ને કે A4 આપ્યા તેને બદલે A6 આપ્યા હતા, A વત્તા 3D ને બદલે A + 5D આવ્યા અને D મેળવી લીધા. અહીંયા અપૂર્ણાંક હતું ને અહીંયા અપૂર્ણાંક ન આવ્યું, બધું પૂર્ણાંકમાં જ આવ્યું. D બરાબર 2 મળ્યા. હવે શું મેળવવાનું છે? તો અહીંયા જ લખી લઈ. A2 બરાબર શું થાય? A + D થાય. બ્લુ પેન જ લઈ લઈ, નહીતર પાછું મિક્સ થઈ જશે ગ્રીન વાળું. A2 બરાબર શું થાય? A + D અને A + D તો A કેટલા હતા? -4 વત્તા D કેટલા મળ્યા તમને? 2 મળ્યા. તો -4 વત્તા 2 તો -4 વત્તા 2 કેવા થાય? -2. પછી A3 બરાબર શું થાય? A + 2D. એમ નામ ખબર પડે કે બે ઉમેરતા જવાના. તો -2 માં 2 ઉમેરો કેવા થાય? 0. A કેટલા હતા? -4 વત્તા 2 ગુણ્યા -2 તો -4 ને પ્લસ માઇનસ કેવા થાય? -4 -4 એટલે 0. A4 બરાબર શું થાય? A + 3D થાય. A કેટલા? -4 વત્તા 3. D કેટલા? -2 તો -4 -6 તો -4 ને -6 કેટલા થશે? જુઓ તો 2 મિનિટ. D એટલે કેટલા છે? -2 ક્યાં હતા? 2 જ હતા ને. મેં માઇનસ કેમ મૂક્યા? અહીંયા +2 આવે ને, જો આવું થાય ઉતાવળમાં. અને 2 દુ 4 આ પ્લસ આવે ને, નહીતર તો -8 થાય. -4
+4 એટલે 0 થયા. અહીંયા પ્લસ 3 દુ ને 6, 6 માંથી 4 જાય તો 2 વધે, કેવા +2. તો કેટલા આવ્યા -4, પછી -2, પછી 0, પછી 2, 4, બે ઉમેરતા જવાના. લો ચોથો દાખલો ખબર પડી ગઈ. હવે પાંચમો આપણે નેક્સ્ટ પેજમાં ગણી લઈએ. A2 બરાબર 38 આપ્યા છે તો અહીં લખી નાખવી. શું લખશું? A2 બરાબર કેટલા? પાંચમો. હવે A2 બરાબર 38 આપ્યા સીધી જ વસ્તુ ખબર પડે કે અહીંયા તમારે આનો ઉપયોગ કરવાનો થાય, જેવો હમણાં દાખલો ગણ્યો. A + D બરાબર 38 સમીકરણ નંબર 1. બીજું શું આપ્યું છે કે આ પહેલું પદ કહેવાય, આ બીજું કહેવાય, આ ત્રીજું કહેવાય, આ ચોથું કહેવાય, આ પાંચમું કહેવાય, આ છઠ્ઠું પદ કહેવાય. છઠ્ઠું પદ -22 આપ્યા છે તો લખશું. શું લખશું? A6 બરાબર કેટલા? -22. અને A6 એટલે શું થાય? A + 5 × D બરાબર કેટલા? -22. હાલો પૂરું. આને સમીકરણ નંબર 2 આપો. આવું આવે ત્યાં હમણાં લોપની રીત કઈ રીતે? એમ સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા, સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા. હવે પેલું લખી નાખો A + D બરાબર 38 તો લખશું A + D બરાબર 38. લખી નાખ્યા. આવું શું થયું? સ્ક્રોલ થઈ ગયું, કઈ વાંધો નહીં. A + D બરાબર A + D બરાબર 38. પછી -22 A + 5D. હવે નિશાની બદલવાની. આ માઇનસ ના કેવા થાય? પ્લસ. જો આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા કઈ નું હોય પ્લસ હોય તો માઇનસ કરવાના, પ્લસ હોય તો માઇનસ કરવાના. માઇનસ હતા તો પ્લસ કરવાના છે. એવું નથી કે બધે માઇનસ રાખવાના. એકદમ અમુક દાખલામાં બધું પ્લસ હોય તો માઇનસ કરવી છે. હવે એ નીકળી ગયા. 5 માંથી 1 જાય કેટલા વધે? 4 અને મોટા પદની નિશાની. 38 ને 2 40 ને 10 50 ને 10 60. ત્યાં 60 આવશે. કેવી રીતે કર્યું ખબર પડી ને? 22 હતા, 2 ઉમેર્યા. 38 ને 2 40 ને બીજા 20 ઉમેર્યા. 40 ને 20 60. તો D બરાબર શું થાય? 60 ના છેદમાં -4. જો હમણાં જેવું આવ્યું કે ગુણાકારમાં કેવાય આપણે કીધું હતું. અને 15 ચોક 60 થાય તો D બરાબર કેટલા થાય? -15. હવે તમારે એ મેળવવાનું હતું ને, તો આ D બરાબર -15 ને શેમાં મૂકશો? સમીકરણ 1 માં. તો લખશું અહીંયા કે D બરાબર -15 ને સમીકરણ 1 માં મૂકતા. તો એક શું હતું? A + -15 બરાબર કેટલા? 38. હવે -15 સામે જાય તો કેવા થાય? પ્લસ. પણ પેલા એક સ્ટેપ કરવાનું કે અહીંયા -15 થાય બરાબર કેટલા? 38. તો A બરાબર શું થાય? 38 + 15. અને 38 ને 5 43 ને 10 કેટલા થાય? 53. તો A બરાબર કેટલા થશે? 53. હવે A મળી ગયા, A2 મળી ગયા, અને છેલ્લું તો તમને આપ્યું હતું, વચ્ચેના જ મેળવવાના હોય ને. A3 A4 A5. તો A3 બરાબર શું થાય? A + 2D થાય. A કેટલા છે? 53. અને D કેટલા આવ્યા? -15. તો 53 -15 દુ ને 30. 30 બાદ કરો તો 30 ને 10 40 ને 3 43. કેટલા વધ્યા? 14. 30 ને 10 40 ને 53 લાવવાના ને. કેટલા વધ્યા? 24 વધ્યા. તો A3 બરાબર કેટલા આવશે? કે 24 આવશે. હવે પછી શું મેળવવાના છે? A4 બરાબર A + શું થાય? 3D થાય. A કેટલા હતા? તો 53 હતા. +3 D કેટલા હતા? -15. 15 તરી 45. 53 - 45 કરો તો 45 ને 8 કેટલા થશે? 53. તો 8 આવશે. અને A5 કેટલા આવશે? A + 4D. તો A કેટલા હતા તમારી પાસે? 53. અને +4 અને D કેટલા? -15. 15 ચોક ને 60. 53 - 60 વધે કેટલા વધે? હવે અહીંયા લખી નાખ્યું કે 53 - 60. અને 53 માંથી 60 બાદ કરો કેટલા વધે? 7. કેવા? માઇનસ. તો A5 બરાબર -7. હવે જો કે આપણો દાખલો સાચો ખોટો કેમ ખબર પડે? તો -7 માં -15 ઉમેરો તો -22 થાય. અને -22 હતા તમારી પાસે. આ રહ્યા જો A6 વાળા. તો જવાબ શું આવ્યો? કે 24 8 અને -7. તો અહીંયા શું આવે? 24 આવે, 8 આવે અને -7 આવે. હવે એડ કરતા જાઓ. -22 + 15 તો 15 ને 7 22. પછી બીજા 15 ઉમેરો. 7 ને 8 15 થાય. -7
અને -15 એટલે કેટલા થાય કે માઇનસ માઇનસ સોરી 8 - 15 કરો એટલે -7 થયા. પછી 8 છે એમાં કેટલા ઉમેરવાના 15. 15 ને 8 કેટલા થશે? કેમ આમ થયું? 24. 15 ને 8 24 ના થાય ને? કાંઈક મિસ્ટેક થઈ, સારું થયું ને ચેક કર્યું. જવાબ તો સાચો જ છે, પણ 8 લખ્યા તો 8 આવ્યા હતા, આપણે જોઈ લઈ. 2 જ મિનિટ. એ ડી તો બરોબર છે. ડી -15 મળ્યા અને એ કેટલા મળ્યા 53. 53 માંથી 15 બાદ કરો તો પેલા તો 3 બાદ થાય, બીજા 10 અને કરી જ નાખવી. 10 ને 3 13 માંથી 5 જાય તો 8 અને 5 ઉપર 4 માંથી 38 આવે. તો 53 - 15 એટલે 38. તો એ તો 38 જ હતા, બરોબર. હવે 38 માંથી 15 બાદ કરો, 8 માં 5 જાય 3 ને 3 માંથી જાય. જો અહીંયા 24 ની બદલે 23 આવે તો મારે કેમ આમ ભૂલ થયું કે 53 - 15 દુ 30. 24 નહીં 23 આવે ને, ચોગડો લખાઈ ગયો. સારું થયું ને જોયું. અહીંયા કેટલા આવશે 23. હાલો, હવે 23 આવ્યા અને 23 માંથી બીજા કેટલા બાદ કરવાના 15 એટલે કેટલા થશે 8 આવશે. 15 ને 8 23 અને 8 માંથી બીજા 15 બાદ કરો એટલે 8 માંથી પેલા 8 બાદ થાય ને બીજા 7 એટલે બરોબર. હવે રેડી છે બધી વાત. તો અહીંયા શું આવશે કે 24 નહીં આવે, કેટલા આવશે 23 અને અહીંયા કેટલા આવશે 53. 15 બાદ કરતા જાઓ એટલે આ રીતના આવે. તો હવે આખો ત્રીજો પ્રશ્ન પૂરો થયો વ્યવસ્થિત. હવે આમાંથી તમારે તમારી રીતે જોઈ લેવાનું કેમ લખવાનું છે. આ બધું રફળ જેવું હશે આમાં. હવે ચોથો પ્રશ્ન શું કીધું છે? સમાંતર શ્રેણીનું કેટલામું પદ 78 થાય? તો તમારે કેવા શું માગે છે? એવું માગે છે કે 3 છે, 8 છે, 13 છે, 18 છે. કેવા છે? સમાંતર શ્રેણીમાં. અને આગળ આગળ અમુક પદ આવશે અને પછી છેલ્લે 78 આવશે. તો આનો ક્રમ મેળવવાનો છે, મતલબ કેટલા મું. અને જ્યારે ક્રમ મેળવવાનો હોય ત્યારે આપણે શું લખવાનું? તો પહેલા તો જે આપ્યું છે ને લખી નાખવી કે અહીં a બરાબર 3 તથા d બરાબર 8 - 3 બરાબર 5. આ મળી ગયું. પછી લખવાનું કે ધારો કે આપણને નથી ખબર કેટલામું પદ 78 છે, અને જ્યારે ન ખબર હોય ને ત્યારે શું લખવાનું? ધારો કે એનનું પદ, આ મગજમાં ફિટ કરી લેવાની વસ્તુ, એનનું પદ 78 છે. 78મું પદ નથી, પદનો ક્રમ છે એન. તો ધારો કે એનનું પદ 78 છે, માટે શું થાય? એ એન બરાબર 78 થાય. હવે આપણે આગળ દાખલા ગણ્યા જ આ પ્રકારના, એ એન અને ડી અને એન વાળા. જે પેલો દાખલો હતો ને, ટેબલ આપ્યું હતું, દાખલો એ પ્રકારનો થયો પણ રકમ બદલીને આપી તમને કે આ જે છે એનું કેટલામું પદ 78 થાય. ધારો કે એનનું પદ 78 છે, તો માટે એન બરાબર 78 થાય. એન નું ફોર્મ્યુલા શું થાય? એ વત્તા એન માઇનસ 1 ગુણ્યા ડી બરાબર 78. હવે એ કેટલા છે તમારી પાસે? 3 છે. n - 1 ડી કેટલા છે? 5 બરાબર કેટલા? 78. હાલો, ક્લિયર આટલી વસ્તુ. હવે ખાસ ધ્યાન આપજો, આ વસ્તુ છે અને આ વસ્તુ સરવાળા બાદબાકીમાં છે. પેલા 3 ને સામે જ આવવા દેવાના. તો n - 1 ગુણ્યા 5 નું કઈ નહીં કરવાનું અને 78 - 3 કરવાના એટલે 75 થાય. અને અહીંયા ઉતાવળ નથી કરવાની n - 1 અને 5 નો ગુણાકાર કરવાની. શું કામ સમજાવું છું કે n - આગળ કીધું પણ ત્યાં સમજાયું નહોતું, અત્યારે સમજાઈ દઉં. 75 ભાગ્યા 5 થાય. 5 ગુણાકારમાં છે તો શું થાય? ભાગાકારમાં. 15 × 5 = 75 થાય. તો કેટલા આવશે? 15. અને n - 1 બરાબર 15 થયા તો n બરાબર શું થાય? 15 વત્તા 1 બરાબર કેટલા થાય? 16. અને n બરાબર 16 થાય તો આપણે શું કીધું હતું? n નું પદ 78 છે તો લખવાનું માટે સમાંતર શ્રેણીનું 16મું પદ 78 છે. હાલો, ક્લિયર. હવે જો કે હું શું કહેવા માંગુ છું, અહીંયા તમે શું કરશો? n - 1 ગુણ્યા 5 બરાબર 75 છે અને ગુણાકાર કરશો તો શું થાય ખબર?
5n માઇનસ 5 બરાબર 75 થાય. હવે -5 સામે જાય તો +5 થાય, તો 75 વત્તા 5 થાય, તો 5n બરાબર 75 ને 5 80 થાય, અને n બરાબર 80 ભાગ્યા 5 થાય, અને n બરાબર કેટલા થાય? 16 થાય. આવે તો ઈ જ જવાબ. ખાલી શું થાય? આનો તમે ગુણાકાર કર્યો, પછી 2 વખત સામે લઈ જાઓ ને આ સીધું વયું ગયું, પછી ભલે ને એકને લઈ જાઓ, તો આ રીત કરાય. બાકી રીત ના કહેવાય, તમે ગમે રીતે કરી શકો. ખબર પડી ગઈ? પણ આમાં આટલું થાય ને આમાં આટલું થાય. વસ્તુ તો એક જ છે, કે એવું નથી કે અઘરું છે ને શું છે, પણ ખબર પડી જવી જોઈએ. ગુણાકાર કરીને 2 વખત લઈ જાવ ને કરતા સીધું જ જાવ દો ને સામે, પછી એકડાને લઈ જવાનું સામે, પૂરું. હવે 5મો પ્રશ્ન આના જેવો જ છે. નીચેના સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. જો આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું, આ કેટલામું છે જ નથી ખબર નહીં. અને હમણાં શું હતું? એમ કીધું તું 78, કેટલામું પદ 78 થાય અને કેટલામું પદ 205 થાય. દાખલો સેમ જ છે. અહીંયા ત્યાં પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, કેટલામું પદ -47 થાય. બેયમાં મેથડ એક જ છે, લખવાનું. અહીં a બરાબર 7, d બરાબર કેટલા? 13 - 7 બરાબર કેટલા થાય? તો 7 ને 7 14, એટલે 7 ને 6 13 થાય. હાલો, d બરાબર 6 થયા. પછી લખવાનું, ધારો કે n મું પદ 205 છે, માટે an બરાબર કેટલા થાય? 205 થાય. હવે an એટલે શું થાય? a વત્તા n - 1 ગુણ્યા d બરાબર 205. હવે થોડીક સ્પીડ ચાલશે, કારણ કે બધું વસ્તુ આમ જ મૂકવાની છે ને, જે આગળમાં ગણ્યો એમ. 7 વત્તા n - 1 ગુણ્યા 6 બરાબર 205. n - 1 ગુણ્યા 6 બરાબર 205 - 7. 205 માંથી 7 બાદ કરો તો બાદબાકી કરવા ના બેસાય, મનમાં વિચાર લેવાય. શું મનમાં વિચાર લેવાય? કે પેલા 5 બાદ થાય એટલે 200 વધ્યા, અને બીજા 2 બાદ કરો એટલે કેટલા વધે? 198. 198 ને 2 200 ને બીજા 5 એટલે 205. n - 1 બરાબર 198 ભાગ્યા 6. હવે 198 ભાગ્યા 6 મનમાં ન થાય, અહીંયા કરવું પડે. 6 તરીને 18, 1 વધ્યા 8, 6 તરીને 18, 33 ગુણ્યા 6 કેટલા આવ્યા? 33. n - 1 બરાબર, તો n બરાબર કેટલા થાય? 33. એક સામે જાય તો પ્લસ થાય, તો 34. તમારે એક સ્ટેપ લખવું હોય તો લખી શકો. હવે પાછો બીજો દાખલો જો, એમાં આવું આવે તો એનાથી ગભરાવાનું નથી. લખવાનું a બરાબર કેટલા? 18. d બરાબર કેટલા થાય? 15.1 માઇનસ કેટલા? 18. હવે શું કરવાનું? તો અહીંયા પેલા આનું કરી નાખવાનું. 15 દુ 30 ને 31 ના છેદમાં 2 - 18, અને છેદમાં કેટલા ગણવાના? 1. હવે આપણે શીખવાડેલું છે 31 × 31, 18 દુ ને 36, છેદમાં 2 × 2. તો કેટલા વધે? 36 માંથી 31 બાદ કરો 5, અને આવેલ જવાબને મોટા પદની નિશાની -5/2. હાલો, ડી મળી ગયા. હવે શું કરવાનું? કે ધારો કે સમાંતર શ્રેણીનું n મું પદ -47 છે. કેટલા જતા જોઈ લે, -47. હાલો, પછી શું લખવાનું? માટે an બરાબર કેટલા થાય? -47. સેમ પ્રોસેસ, ખાલી મિશ્ર અપૂર્ણાંક આવ્યો એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી નાખ્યો. a વત્તા n - 1 ગુણ્યા d બરાબર કેટલા? -47. એ કેટલા હતા તમારી પાસે? તો હતા 18, અને d કેટલા હતા? -5/2. તો એ હતા 18, અને આવું આવે તો આવું કાઉન્સ કરવાનું. એવું હમણાં કીધું તું -3 વાળામાં તે 2 વખત આવ્યું હતું ના -47. હવે 18 સામે જાય કેવા થાય? પ્લસ થાય. તો પેલા n - 1 એમ નામ, -5/2 એમ નામ, બરાબર -47 અને -18. તો 47 ને બીજા 8 એટલે 55, અને 10 65, -65 થાય. હવે n - 1 એમ નામ, -5/2. બીજી વસ્તુ કે અહીંયા સરખી નિશાની હતી એટલે આપણે સરવાળો કર્યો. પાછું એમ ના કહેતા કે આ કેવી રીતના થયું. સરખી નિશાની સરવાળો આવેલ જવાબને છે તે નિશાની -65 એમ નામ રાખો. પછી n - 1 એમ નામ, -65 એમ નામ. આ જે છે ગુણાકારમાં તો ત્યાં ભાગાકારમાં આવે, પણ તમને એક બીજું ખબર હોય છે કે 2 છેદમાં છે તો ઉપર જાય તો ઉપર લઈ લ્યો, 5 નીચે લઈ લ્યો, અને માઇનસ નિશાની હતી તો -5 એમ નામ રાખો. ખાલી શું કર્યું? આખું પદ આ રીતે લખ્યું. અંશ હોય છેદમાં જાય, છેદ હોય અંશમાં જાય.
પછી આપણે એવું કીધું છે ગુણાકાર ભાગાકારમાં માઇનસ 2 કી વખત પ્લસ થઈ જાય તો પ્લસ થઈ ગયા. 13 પંચાને 65 થાય ને 13 દૂન કેટલા થાય 26. તો n બરાબર કેટલા થાય 26 + 1 કેટલા થયા 27. લો પૂરું થઈ ગયું. પણ લખવાનું કે આમ 34મું પદ શું આવે 205 અને 27મું પદ કેટલું થાય કે -47 થાય. આટલું લખવાનું વાક્ય. અહીંયા આપણા 5 દાખલા પૂરા થાય છે ને લગભગ બધાને બધી ખબર પડી હશે. નથી ખબર પડી તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અને બીજી એક વસ્તુ કહી દઉં, આપણે નવું ફીચર્સ આમ તો છે નહીં પણ બનાવેલું. તમારી વિડીયોની નીચે ચેટ આવે છે, પણ તમે ચેટ કરશો ને ત્યારે મારા વિડીયો 50 પડેલા હોય કે 30, અત્યારે તો 37 સુધી પહોંચ્યા છે, પણ પછી ધીમે ધીમે 50 કે 100 વિડીયો બનશે. પછી તમારા 100 વિડીયોસ મારે ઓપન કરીને એમાં ચેટ જોવા ના બેસાય. તો એના માટે આપણે એક ક્લાસ ચેટ કરીને એક ઓપ્શન ખોલેલું છે, જ્યાંથી તમે વિડીયો જોવો છો ને ત્યાં નીચે તમને ક્લાસ ચેટ જોવા મળશે. એમાંય કઈ નહીં, એની અંદર એ ક્લાસ ચેટ જ હશે અને એમાં વિડીયો પ્લે થશે. હવે વિડીયો તમારે નથી જોવાનું, તો બેકગ્રાઉન્ડમાં ખાલી ક્લાસ ચેટનું બેનર હશે, પણ નીચે જે ચેટ સેક્શન હોય ને ત્યાં તમારે મેસેજ કરી દેવાનો. કોઈ પણ પ્રશ્ન હોય તો એ ક્લાસ ચેટ વાળામાં જઈને કરવાનો. ક્લાસ ચેટ વાળામાં ક્લાસ ચેટનો વિડીયો પ્લે કરવાનો, જે રીતે તમે આ પ્લે કરો છો. એમાં વિડીયોમાં નીચે ચેટ હશે, ત્યાં તમારે ચેટનો મેસેજ નાખી દેવાનો. એટલે સમયાંતરે હું એ ચેટ ચેક કરી લઈશ કે કોઈનો કઈ પ્રશ્ન આવેલો છે કે નહીં. લગભગ રોજ એકાદ વાર તો ચેક કરી જ લઈશ કે ત્યાં તમારો કઈ પ્રશ્ન હોય તો તમારે ત્યાં જણાવી દેવાનો. અથવા વોટ્સઅપ નંબર તો છે જ મારો, તો ત્યાં તમે જણાવી શકો. પણ હા, નામ ખાસ યાદ લખજો તમે, કારણ કે ફ્રી કોર્સ વાળા છો, પેડ કોર્સ વાળા. એટલે મને ખ્યાલ આવે કે પેડ કોર્સ વાળા પણ વિડીયો જોવે છે. તો તમારે કોઈ પણ ડાઉટ હોય તો પર્સનલી કરી શકો, તો ક્લાસ ચેટમાં તમે પૂછી શકો. એક આ વસ્તુ કહેવાની હતી. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.